તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળી છે। રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5 કરોડ રૂપિયાના વિવિધ જન સુવિધાના કામો પૂર્ણ થતા રમત ગમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભીદ બદરૂક ગામે રંગાવલી નદી પર મેજર બ્રિજ તેમજ બડગુંજા ગામે નવા પાકા રોડ અને બોક્સ કલવટ સહિતના કામોથી સ્થાનિક લોકોને બારેમાસ સરળ અવરજવરનો લાભ મળશે। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં કુલ 5 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભીત બદરૂક ગામે રંગાવલી નદી પર ₹2 કરોડના ખર્ચે તાલુકાનો સૌથી લાંબો નવનિર્મિત મેજર બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ શરૂ થતાં જ સ્થાનિક લોકોને અગાઉ 3.5 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જે હવે ઘટીને માત્ર 1 કિલોમીટર જેટલું રહેશે। આ ઉપરાંત બડગુંજા ગામ ખાતે ₹3 કરોડના ખર્ચે 2.70 કિલોમીટર લાંબા નવા પાકા માર્ગ અને 3 ઊંચા બોક્સ કલવટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલોના સ્થાને નવા કલવટ બનાવતા હવે વર્ષભર સરળ અવરજવર શક્ય બનશે। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને સ્થાનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। નવા રોડ અને કલવટને કારણે દેવમોગરા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, સ્થાનિક ખેડૂતો તેમજ વેપારીઓને ઉત્તમ કનેક્ટિવિટીનો લાભ મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય જાલમસિંહ વસાવા, ગામના સરપંચો, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર દેવ કુમાવત, વિભાગીય સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના ભીત બદરૂક ગામે એક મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બ્રિજ આજથી ચાલુ થશે ત્યારે આ વિસ્તારના 500 જે ગામ છે એમને અમારા ઉચ્છલ તાલુકા મથકે કે મહારાષ્ટ્રમાં નવાપુર જવા માટે 3.5 કિલોમીટર જેટલું અંતર હતું। આ બ્રિજ બનાવવાથી એનું અંતર ઘટીને 1 કિલોમીટર થશે। વર્ષોથી આ વિસ્તારના તમામ ખેડૂતોની પણ માગણી હતી, આગેવાનોની માગણી હતી। સરકારશ્રીએ પૂર્ણ કરીને આ તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકનો સૌથી લાંબો બ્રિજ છે। બ્રિજની કામગીરી પણ ખૂબ સરસ કરી અને આવનાર દિવસોમાં જેટલા પણ લોકો એટલે કે 500 ગામના જે નાગરિકો છે, કોઈ કોલેજમાં જાય છે, કોઈ એપીએમસીમાં જાય છે, આઈટીઆઈમાં જાય છે, એને 3.5 કિલોમીટરની જગ્યાએ 1 કિલોમીટર જ અંતર થશે। એટલે આવનાર દિવસોમાં આ બ્રિજનો ખૂબ ફાયદો થશે અને જે વર્ષોથી ગામ લોકોની માંગણી હતી એ પણ સરકારશ્રીએ પૂર્ણ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।